અમદાવાદ જોન 5 LCBની ટીમે વાહન ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી રેડબુલ એનર્જી ડ્રિંક પીધા બાદ ચિલ ઝડપ કરતો હતો તેમજ વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કિશોર અગાઉથી કુલ 21 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે, ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીનું એક એક્ટિવા કબજે કર્યું છે. આ કાર્યવાહી દરમિયાન ખોખરા પોલીસ સ્ટેશન તથા બાપુનગર પોલીસ સ્ટેશનના 2 વણ શોધાયેલા વાહન ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આવેલા ફ્લેટમાં 11મા માળેથી 26 વર્ષીય યુવતીએ કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. થલતેજ મેટ્રો સ્ટેશન પાસે શક્તિ 140 ફ્લેટના એ બ્લોકમાં રહેતી દીપિકા ગોગિયાએ અગાશીમાંથી બેઝમેન્ટ પાર્કિંગ તરફના ભાગે કૂદતા ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતાં જ સોસાયટીના રહીશો અને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા બોડકદેવ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવતીએ માનસિક બીમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.